હેલો દોસ્તો, આજના વિડીયોમાં આપણે જોવાના છીએ કે દિલ્હી સલ્તનત સમયકાળમાં જે એ સમયની જે આર્થિક વ્યવસ્થા હતી એ કઈ પ્રકારની હતી. તો દોસ્તો ખાસ યાદ રાખજો, આ બધા પરીક્ષાલક્ષી જે પોઈન્ટ ઓફ વ્યૂથી છે એ જ આપણે જે પોઈન્ટ જે છે એ અત્યારે સમજીએ છીએ, અને આ સિવાયના પોઈન્ટ જે છે એ બધા બહુ અગત્યના નથી. એટલે આ આટલું તમે કરશો તો પણ ઇનફ છે. તો દોસ્તો આપણે આગળ વધીએ. સલ્તનત કાળમાં જે છે ને દોસ્તો, એ ભૂ રાજસ્વ નિર્ધારણના મુખ્યત્વે 3 પ્રકારો છે એ પ્રચલિત હતા. મતલબ કે જમીનમાંથી જે પાક થતા, જે અનાજ ઉત્પન્ન થતું, એમાંથી જે રાજસ્વ જે છે એ કઈ રીતનું નિર્ધારણ કરવું, મતલબ કે પૈસા એના ઉપર કેટલા લેવા અથવા કેટલો કર લેવો, કઈ રીતનો હિસ્સો લેવો, એ બધા નિર્ધારણ માટેના મુખ્ય એ સમયમાં 3 પ્રકારો પ્રચલિત હતા. એક હતો બટાઈ, બીજો જે છે એ મસાહત તરીકે ઓળખાતો, અને ત્રીજો છે એ મુક્તાઈ તરીકે ઓળખાતો. દોસ્તો આ 3 પ્રકારે જે છે એ ભૂ રાજસ્વનું નિર્ધારણ છે એ દિલ્હી સલ્તનતમાં કરવામાં આવેલું હતું. હવે દોસ્તો આપણે પહેલું જોઈએ બટાઈ. તો બટાઈમાં જે છે એ 3 હતા પ્રકાર, કે એક ખેત બટાઈ, બીજું છે લાભ બટાઈ, અને ત્રીજું છે રાસ બટાઈ. તો ખેત બટાઈ એટલે શું? તો કે ખેતરમાં જે ઊભો જે પાક હતો એના ઉપર જ તે ડાયરેક્ટ જે છે એ ભૂ રાજસ્વ છે એ કેટલું લાગશે એ નક્કી કરી લેવામાં આવતું, તો એને ખેત બટાઈ કહેવામાં આવતું. લાભ બટાઈ એટલે તો કે પાક જે થતો એની કાપણી ઉપર જે છે એ જેટલો પાક થયો હોય અને જેટલો પાકનું જે ઉત્પાદન થયું હોય એના ઉપર જે છે એ લાભ બટાઈ છે એ લેવામાં આવતો હતો. ત્યારબાદ છે રાસ બટાઈ. તો રાસ બટાઈમાં જે છે એ અગાઉ જ તે જે છે કોઈ પણ ખેડૂત હોય તો એની જેટલી જમીન હોય એના ઉપર એ કેટલું અનાજ છે એ એનું જે છે એ ઉત્પન્ન થશે, તો એના ઉપર જે છે એનો અનુમાનના આધાર ઉપર જે છે એ વહેંચણી કરી લેવામાં આવતી, તો એને શું કહેવામાં આવતું? રાસ બટાઈ. તો આ જે છે એ બટાઈની અંદરના જે પેટા પ્રકારો છે એમાં આ રીતે જે છે એ હિસ્સો છે એ વખતના સુલતાનો છે એ લઈ જતા હતા. તો દોસ્તો આ બધા જે રાસ બટાઈ છે એને એ સમયમાં જે છે એ કિસ્મતે ગલ્લા અથવા ગલ્લા બક્ષી વગેરે નામોથી પણ છે એ ઓળખવામાં આવતો હતો. તો દોસ્તો ખાસ યાદ રાખજો. ત્યારબાદ જે છે એ મસાહત આવે છે. તો મસાહત છે એ જમીનના પેમાઈશના આધાર ઉપર છે એ વસૂલવામાં આવતો હતો, અને એનો આધાર હતો એ શું હતો? વિશ્વા. તો કે જે છે એ અલાઉદ્દીન ખિલજી જે છે એને જે છે આ સૌપ્રથમ જે છે એ આ જે છે એ વસૂલવાની શરૂઆત કરી હતી. ત્યારબાદ આવે છે મુક્તાઈ. તો મુક્તાઈ જે છે એ આ હિસ્સો બાટ પ્રણાલી પર આધારિત હતો, અને એક મિશ્ર પ્રકારની જે છે એ આ ભૂ રાજસ્વ પ્રણાલી જે છે એ આ મુક્તાઈ જે છે એ જે છે પ્રકારમાં છે એ અનુસરવામાં આવતી હતી. તો એમાં કંઈ એવું ફિક્સ નહોતું. ક્યારેક એવું લાગે તો પાકની કાપણી ઉપર, ક્યારેક વહેંચણીના અનુમાન આધાર ઉપર, અથવા તો ક્યારેક જમીનની પેમાઈશના આધાર ઉપર જે છે એ જે છે એ હિસ્સો લેવામાં આવતો હતો. તો આ મિશ્ર પ્રણાલી હતી. અને દોસ્તો જે છે એ સમયે દિલ્હી સલ્તનત કાળમાં સૌપ્રથમ અલાઉદ્દીન ખિલજી જે છે એને સૌપ્રથમ જે છે એ જમીનની વાસ્તવિક માપણી ઉપર ભાર મૂક્યો હતો, અને જમીનની વાસ્તવિક માપણી કરાવીને એને જે છે એ પૈસા ભેગા કરવા માટે ભૂમિકરનો જે દર હતો એ એને વધારીને કેટલો કરી નાખ્યો હતો? 50% છે એ કરી નાખ્યો હતો. અને વધારે ઇન્કમ થાય એના રાજ્યમાં, અને વધારેમાં વધારે જે છે એ સારી રીતે જે છે એ કર વસૂલી શકાય એ માટે એણે વિજારત શાખા છે એ ઉત્પન્ન ટૂંકમાં જે છે એ નવી ઊભી કરી હતી. શાખાનું નામ એને શું આપ્યું હતું? વિજારત શાખા. એ મોસ્ટ ઓફ જે છે એનું કાર્ય હતું રાજસ્વ વસૂલાતનું જે કાર્ય છે એ આ વિજારત શાખા છે એ કરતી હતી. અને એનો જે હેડ હતો એનું નામ શું રાખવામાં આવ્યું હતું? મુસ્તક રાજ. તો આ એનો હોદ્દો હતો, મુસ્તક રાજ. તો આ રીતે જે છે એ અલાઉદ્દીન ખિલજી જે છે એને જમીનની વાસ્તવિક માપણી કરીને જે છે એ સમયમાં જે છે આ ભૂ રાજસ્વ નિર્ધારણમાં મહત્વનું પરિવર્તન છે એ એણે કર્યું હતું. ત્યારબાદ દોસ્તો એ સિવાય આપણે જોઈએ તો ગ્યાસુદ્દીન તુગલક જે છે એને પણ માપણીનો આધાર છોડીને ફરીથી છે એ શાના બટાઈ પ્રથાના આધાર ઉપર છે એ લગાન લગાવવાની શરૂઆત કરી હતી. તો ગ્યાસુદ્દીન તુગલક જે છે એને પણ જે છે બટાઈ પ્રથાના આધાર ઉપર જે છે એ લગાન લગાવ્યો હતો. એ સિવાય સિંચાઈ હેતુ માટેથી સૌથી પહેલા જો કોઈએ નહેરો ખોદાયું હોય તો એ કોણ હતો? ગ્યાસુદ્દીન તુગલક. સૌથી પહેલા જો કોઈ નહેરો કોણે ખોદાવી એવું પૂછવામાં આવે તો કોણ આવશે? ગ્યાસુદ્દીન તુગલક આવશે. પરંતુ સૌથી વધુ નહેરો કોણે ખોદાવડાવી તો એમાં કોણ આવશે? ફિરોઝ શાહ તુગલક.
સૌથી વધુ નહેરો છે એ ફિરોઝશાહ તુગલકે ખોદાવડાવી, પરંતુ સૌથી પહેલા જે નહેર છે એ સિંચાઈ હેતુ માટે કોણે ખોદાવડાવી? તો કે ગિયાસુદ્દીન તુગલક. તો દોસ્તો આ બધા પ્રશ્નો છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને ખાસ યાદ રાખજો. એ સિવાય દોસ્તો જોઈએ તો મુહમ્મદીન તુગલક જે છે એણે સૌપ્રથમ કૃષિ વિભાગ શરૂ કર્યો હતો અને જેનું નામ એણે રાખ્યું હતું દીવાને કોહી. અને આ દીવાને કોહીનું મુખ્ય કાર્ય હતું માલગુજારીની જે છે વ્યવસ્થા છે એ સારી રીતે ચાલે એ માટેની જે છે એ કાર્ય છે આ દીવાને કોહી નામનો વિભાગ કરતો હતો. એ સિવાય રાજ્યની અંદર જે જમીન છે જે ખેતી યોગ્ય નથી તો એને કેવી રીતે ખેતી યોગ્ય જમીન બનાવવી એ માટેનું આયોજન પણ છે એ ક્યાંથી થતું હતું? દીવાને કોહી નામના જે છે એ વિભાગમાંથી થતું હતું. તો મુહમ્મદ બિન તુગલકે પણ જે છે એ આ બાબતમાં ઘણું છે એ વિચાર કર્યો હતો. એ સિવાય મુહમ્મદ બિન તુગલકે એક વ્યવસ્થા એવી કરી હતી કે જે છે એ ખેડૂતોને સોનધાર અને તકાવી નામનું જે છે એ ઋણ મતલબ કે લોન છે એ આપવામાં આવતી હતી. કેમ કે જો ખેડૂતો લોન લેશે એની પાસે પૈસા હશે તો જ તે ખેતી કરી શકશે, અને એ જો ખેતી કરશે અને અનાજ અથવા તો કોઈ પણ પાક ઉત્પન્ન કરશે તો એના ઉપર જ જે છે એ સુલતાનને છે એ પૈસા અથવા તો કર રૂપે મળશે. તો એવી રીતે મુહમ્મદ બિન તુગલકે જે છે એ સોનધાર તકાવી નામનો જે છે એ લોન છે એ સમયે ખેડૂતોને પૂરી પાડતો હતો. પરંતુ ફિરોઝશાહ તુગલકે છે એ આવ્યો, ફિરોઝશાહ તુગલક આવ્યો તો એણે આ બધી જે છે આ સોનધાર તકાવી લોન જે હતી એ બધું શું કરી દીધું? ખેડૂતોનું માફ કરી દીધું. અને એણે એક નવી ઇનડાયરેક્ટ રૂપે પૈસા વસૂલવા માટે એણે સિંચાઈ કરી નાખ્યો, જેનું નામ એણે રાખ્યું હતું હકે શર્બ. જે છે એ કુલ ઉત્પાદનના એક દસમાંશ ભાગનો જે છે એ આ સિંચાઈ કર જે છે હકે શર્બ એ વસૂલવામાં આવતો હતો. ફિરોઝશાહ તુગલકે છે એ આ સોનધાર તકાવી છે ઋણ માફ કરી દીધું અને એની જગ્યાએ એણે શું કર્યું? હકે શર્બ જે સિંચાઈ કર હતો એ ખેડૂતો ઉપર એણે છે એ લાદી દીધો. તો દોસ્તો આવી રીતે જે છે આર્થિક વ્યવસ્થા છે એ સલ્તનત કાલીનમાં જે સલ્તનત કાળનો જે સમય હતો એની અંદર હતી. એ સિવાય સિકંદર લોધી છે એને પણ જમીનની માપણી માટે ગજે સિકંદરી નામનો નવા માપદંડની છે એ એણે જે છે એ વ્યવસ્થા શરૂ કરી હતી. તો દોસ્તો વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા દોસ્તો સાથે શેર કરજો, અને આપણી ચેનલ સતત આગળ વધતી રહે એ માટે તમે પણ થોડું તમારા જે દોસ્તો છે જે પરીક્ષાની તૈયારી કરે છે એના સાથે તમે શેર કરશો, જેથી કરીને અમને પણ મોટિવેશન મળે. દોસ્તો હવે પછીના વિડીયોમાં જે છે એ આપણે જે સલ્તનતકાલીન જે વ્યાપાર ઉદ્યોગો અને એનો તકનીકી વિકાસ કઈ રીતનો હતો એના વિશે આપણે ચર્ચા કરશું. આપણે વિડીયો બહુ લાંબા નથી બનાવતા, જેથી કરીને તમને પણ જે છે એ ઇન્ટરેસ્ટ જળવાઈ રહે. નાના નાના વિડીયો આપણે છે એ બનાવશું, પરંતુ નાના વિડીયો બનાવીને આપણે કોઈ પણ કન્ટેન્ટ છોડવા માગતા નથી. કોઈ પણ પોઈન્ટ જે છે એ ભલે 3 વિડીયો બને, 4 વિડીયો બને, પરંતુ આપણે બધા અલગ અલગ વિડીયોમાં જે છે એ આપણે મહત્વના પોઈન્ટ જે છે એ આપણે ચોક્કસ છે એ કવર કરી લઈશું. ખૂબ ખૂબ આભાર.